આજે અમે ધવલના બે ડાલુ લઈને ઘેરથી નીકળી ગયા હતા શાકભાજી ઉઘરા માટે. જુઓ ધવલ ડાલુ ચલાવો, અમે બે જણા ડાલુ લઈને નીકળી ગયા. આજે અમારો રૂટ છે ડભોરા બાજુનો, તો તમે જોઈ રહ્યા છો. જુઓ અમે શાકભાજી ઉઘરાવા ડાલુ લઈને નીકળી ગયા હતા. શાકભાજી ઉઘરાવા જઈએ છીએ. જો અમારા ડભોરામાં 2-3 જગ્યાના છે એટલે જવાનું છે, યાદવનગર ને એ બધા. તો અમે જઈ રહ્યા છીએ. તમે આ બધો ખેતરો છે તો આ ડભોરાનો જોઈએ તો આ ધવલ ચાલુ ચલાવો તમે ખાલી. આ ટ્રેક્ટર જો ખાલી ચો ગાડી દીધી હોય ભાઈ એ ઈંડામાં. આ ઈંડા વાયેલા હ. આ ચાચો બાજુ જવાનો રસ્તો છે ડભોરા. ડભોરાના ચાચોવાળા રોડ ઉપર અમે ચડી ગયા છે. આ જો રોડ થઈ રહ્યો, અમે ચાચોર બાજુ જઈએ છીએ ડભોરા શાકભાજી ઉઘરાવા થકી. ઇલાકો આવો છે ભાઈ, જોઈ લો તમે. ચાચોરમાં શાકભાજી ઉઘરાઈને પછી અમે યાદવનગર બાજુ જઈશું. ડભોરા ચાચોરમાંથી શાકભાજી લઈને અમે માડીવાળામાં જઈ રહ્યા છીએ. જો ખેતરમાં થઈને ડાલુ ને કાઢો હ ના ધવલ કે આ એ હંગાત બિલ લઈને જ ફરે હ. જેનું બિલ આવ્યું હોય ને આપી દઈએ છીએ ને પછી શાકભાજી અમે લઈ લઈએ છીએ. શાકભાજી લઈને જઈએ છીએ. બરાબર જો તને બધા ખેતર શાકભાજી ઉઘરાવી લીધી. જુઓ અને હજુ બીજી ઉઘરાવા જઈ રહ્યા છીએ ચાચોના બીજા ભાગમાં. ત્યાંનો ઇલાકો છે. જુઓ આ બધું શાકભાજી જો આવેલી છે. આ બીજા ભાગમાં એક ઉઘરાવા જઈ રહ્યા છીએ. આ બટાકાનું વાવેતર છે ભાઈ. જુઓ ખાલી તમે બધા બટાકા જો આવેલા છે બધા મોટા ભાગે. એક ખુંદી જુઓ તમે બટાકા જો આવેલા છે. આ જુઓ અમે એક બીજી જગ્યાએ હજુ લેવા જઈએ છીએ. શું કેવું ધવલ તારું? કોઈ બોલતું ખરું? જો જુઓ તો બટાકા વાયેલા છે. હમણાં જો શાકભાજી વેનાય છે. અમે તો કરી જઈએ છીએ ઉઘરાવા રાખી. આગળ અમે જઈએ એટલે તમને બતાવશું. અમે ડભોરા બાજુ ગામ બાજુ અમે જઈ રહ્યા છીએ. બીજાની બીજી શાકભાજી લેવાની છે. અમે જઈ રહ્યા છીએ લવાપુર રોડ ઉપર. જુઓ લવાપુર બાજુ જઈ રહ્યા છીએ. બધી શાકભાજી લઈ લીધી ડભોરામાંથી તો ટોટલી પૂરું થઈ ગયું. અમે લવાપુર બાજુ જઈએ છીએ અમારા ગામ બાજુ. આ છે જોગણીમાનું મંદિર હાદેરીમાં. લવાપુર જઈ રહ્યા છીએ. મારું આઈજુ લવાપુર ચોકડી પર જઈએ છીએ. અમે લવાપુર આવી જાઓ આવ્યું છે. આઈજુ લવાપુર જોઈ રહ્યા છો તમે. લવાપુર ચોકડી અમે આવી ગયા. અને એક ડાલામથી બીજા ડાલામાં અમે શાકભાજી લઈ જાય છે. પછી મોટું ડાલું છે એમાં ભરીને શાકભાજી અમદાવાદ જશે. ના ધવલભાઈ આજે અમારા મિની ડાલામથી અમે મોટા ડાલામાં શાકભાજી ભરે છે. મોટા ડાલામાં ભરી ગઈ છે શાકભાજી. અમે ડાલું તૈયાર થઈ રહ્યું છે. માં જશે અમદાવાદ ને અમે જશું આમોખથી અમે ઘેર જશું. અમદાવાદ જતું રહ્યું ડાલી ખાલી કરી નાખ્યું. અમે ગઈ રહ્યા છીએ ઘેર. જો ગાઈસ મારો શાકભાજીનો મિની બ્લોગ તમને ગમ્યો હોય લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને.
તમારો ખૂબ ખૂબ આભાર જોવા બદલ માટે ધન્યવાદ.